જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ટેકનિકલ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે સ્ટેટસને HD ક્વોલિટીમાં સેવ કરતા શીખીશું। તો વિડીયોને અહીંયાથી ધ્યાનથી પૂરેપૂરો જોજો મિત્રો। અને વિડીયોમાં નવા તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વિડીયો અહીંયાથી શરૂ કરીએ। તો સૌથી પહેલાં અહીંયાથી અલાઇટ મોશન એપ ઓપન કરી લેવાનું છે। અલાઇટ મોશન ઓપન કર્યા બાદ અહીંયાથી આપણે કોઈ પણ એક ફોટો સૌથી પહેલાં તો અહીંયાથી પ્રોજેક્ટ એડ કરી લેવાનો છે। તો અહીંયાથી પ્રોજેક્ટ એડ કરી લઈએ। 9.16નો પ્રોજેક્ટ લઈ લઈશું। ત્યારબાદ અહીંયાથી આપણે કોઈ પણ એક ફોટો એડ કરી લેવાનો છે। જો તમારી પાસે હોય તો તમારો ફોટો પણ તમે એડ કરી શકો છો। તો અહીંયાથી આપણે એક ફોટો એડ કરી લઈએ મોડલનો। તો અહીંયાથી ફોટો એડ કર્યા બાદ અહીંયાથી હવે તેને ફૂલ સ્ક્રીનમાં કરવાનો છે। તો અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશું। અહીંયાથી સાઇઝ ઉપર જઈ અને અહીંયાથી ફોટાને ખેંચી લેવાનો છે। તમારે અહીંયાથી ફોટાને ફૂલ ખેંચી લેવાનો છે। ત્યારબાદ અહીંયાથી હવે આવી જઈશું બેક આવી ગયા બાદ અહીંયાથી હવે આપણે સોંગ એડ કરવાનું છે, અથવા તો તમારી પાસે વિડીયો હોય તો તમે વિડીયો એડ કરી શકો છો। તો અહીંયાથી આપણે વિડીયો એડ કરી લઈએ। ત્યારબાદ અહીંયાથી વિડીયો પર ક્લિક કરીશું અને અહીંયાથી એક્સ્ટ્રેક્ટ ઓડિયો કરી લેવાનું છે। તો અહીંયાથી કરી લઈશું। ત્યારબાદ અહીંયાથી જે વિડીયો એડ કર્યો તેને અહીંયાથી ડિલીટ કરી લેવાનો છે। ત્યારબાદ અહીંયાથી હવે જે ફોટો છે ફોટાની લેન્થ આપણે છેક સોંગ સુધી ખેંચી લેવાની છે। તો અહીંયાથી આપણે ફોટાની લેન્થ ખેંચી લઈએ। ત્યારબાદ ફર્સ્ટમાં ફરીથી આવી જઈશું। અહીંયાથી હવે આપણે એક શેડો એડ કરવાનો છે। તો શેડો એડ કરવા માટે અહીંયાથી તમારે ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો। આપણે શેડો આપણે જેટલું પણ આપણે આ વિડીયોમાં મટીરિયલ વાપરીએ છીએ તે મટીરિયલ આપણે ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરીએ છીએ, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો અહીંયાથી આપણે શેડો એડ કરી લઈએ। ત્યારબાદ આની પણ લેન્થ છેક સુધી ખેંચી લેવાની છે અને જે આપણે વ્હાઇટ કલરનું જે દેખાય છે મિત્રો તેને અહીંયાથી હવે રિમૂવ કરવાનું છે। તો રિમૂવ કરવા માટે અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીમાં જઈશું। અહીંયાથી હવે આવી જઈશું ડાર્કેનમાં આવી અને તમને જોવા મળશે જે મલ્ટીપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર એકવાર ક્લિક કરીશું। તો આપણે જે વ્હાઇટ કલરનો જે કલર હતો તે વ્હાઇટ કલર અહીંયાથી રિમૂવ થઈ ગયો છે। ત્યારબાદ તમે જોઈ શકો છો સાઈડમાં થોડું લાઇન દેખાય છે। તો તેના માટે અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશું। અહીંયાથી સાઈઝમાં જઈ અને આની થોડી સાઈઝ વધારી લેવાની છે। તો અહીંયાથી આપણે વધારી લઈશું। ત્યારબાદ અહીંયાથી સારી રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે। તો અહીંયાથી સારી રીતે આપણે મૂકી લઈએ, થોડુંક નીચે ખેંચી લેવાનું છે। ત્યારબાદ અહીંયાથી હવે આવી જઈશું અહીંયાથી બેક આવી ગયા બાદ અહીંયાથી હવે આપણે અહીંયાથી લિરિક્સ એડ કરવાની છે। તો આપણે લિરિક્સ માટે અહીંયાથી બ્લેક સ્ક્રીન વિડીયો યુઝ કરીશું મિત્રો। તો અહીંયાથી બ્લેક સ્ક્રીન વિડીયો તમે જો આગળનો વિડીયો તમે ના જોયો તો તમે જોઈ લેજો, બ્લેક સ્ક્રીન સ્ટેટસ એડિટનો। તો અહીંયાથી આપણે જે બ્લેક સ્ક્રીન સ્ટેટસ એડિટ કર્યું હતું તે જ અહીંયાથી એડ કરી લેવાનું છે। તો અહીંયાથી આપણે એડ કરી લઈએ। અહીંયાથી આપણે જે અહીંયાથી આપણે જે વિડીયો છે તે વિડીયો અહીંયાથી એડ કરી લીધો છે। આ બ્લેક સ્ક્રીનમાં છે તો બ્લેક સ્ક્રીન અહીંયાથી હવે રિમૂવ કરવાની છે। તો રિમૂવ કરવા માટે અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીમાં જઈશું। અહીંયાથી તમને બતાવી દઉં કે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીમાં અહીંયાથી જવાનું છે। તો અહીંયાથી જે આવું છે ઓપ્શન તેના ઉપર આપણે એકવાર ક્લિક કરવાનું છે। બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીમાં જઈશું। અહીંયાથી તમને જોવા મળશે જે લાઇટિંગનો ઓપ્શન, લાઇટિંગ ઉપર એકવાર ક્લિક કરીશું અને ફર્સ્ટમાં જ આવશે સ્ક્રીનનો ઓપ્શન। તો અહીંયાથી સ્ક્રીન ઉપર આપણે એકવાર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયાથી આવી જઈશું બેક આવી ગયા બાદ અહીંયાથી હવે ફરીથી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશું અને આપણે જે લિરિક્સ છે વચ્ચોવચ્ચ તેને અહીંયાથી નીચે ખેંચી લેવાની છે। તો અહીંયાથી તમને હું બતાવી દઉં કે અહીંયાથી આપણી લિરિક્સ આવી ગઈ છે। તો અહીંયાથી ફરીથી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશું અને સારી રીતે અહીંયાથી મૂકી લેવાની છે। તો આવી રીતે અહીંયાથી મૂકી લઈશું। ત્યારબાદ અહીંયાથી બેક આવી જઈશું। અહીંયાથી બેક આવી ગયા બાદ હવે આપણે જેટલી પણ તમારે સાઇઝ રાખવી હોય, તમારે સાઇઝ વધારવી હોય તો તમે વધારી પણ શકો છો। તો અહીંયાથી આપણે થોડીક આની સાઇઝ વધારી લઈએ બરાબર, અથવા તો તમારે ફૂલ સ્ક્રીનમાં કરી લેવાની છે। ત્યારબાદ અહીંયાથી હવે આવી જઈશું અહીંયાથી બેક આવી ગયા બાદ આપણી જે લેન્થ છે લેન્થ કમ્પ્લીટ આવી ગઈ છે। ત્યારબાદ હવે અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનું છે અલાઇટ મોશનમાંથી। તો અહીંયાથી આપણે ફૂલ સ્ક્રીનમાં અથવા તો 4Kમાં તમે કરી શકો છો। તો અહીંયાથી આપણે પહેલાંથી જ એક્સપોર્ટ કરેલો છે। તો અહીંયાથી હવે આવી જઈશું અહીંયાથી અલાઇટ મોશનમાં બેક આવી જઈશું। ત્યારબાદ અહીંયાથી હવે તો અહીંયાથી આપણે એક VPN ચાલુ કરી લઈએ। તો અહીંયાથી કનેક્ટ ઉપર ક્લિક કરીશું। કનેક્ટ કરી અને આપણે હવે આવી જવાનું છે કેપકટમાં। અહીંયાથી આવી જઈશું હવે કેપકટ ઓપન કરી લઈશું। કેપકટ ઓપન કર્યા બાદ અહીંયાથી હવે ન્યૂ વિડીયો અહીંયાથી લઈ લેવાનો છે। તો અહીંયાથી ન્યૂ વિડીયો પર આપણે એકવાર ક્લિક કરીશું અને જે આપણે વિડીયો સેવ કર્યો હતો મિત્રો,
જે આપણે અલાઇટ મોશનમાંથી સેવ કર્યો હતો તે સેવ અહીંયાથી એડ કરી લેવાનું છે. તો અહીંયાથી હવે એડ કરી લઈએ. બરાબર, એડ થઈ ગયા બાદ હવે અહીંયાથી તમે જોઈ શકો છો આપણો જે વિડીયો હતો તેની ક્વોલિટી કેવી લાગે છે મિત્રો. આ બેકાર લાગે છે. આપણી જે વિડીયોની ક્વોલિટી છે તે આ બેકાર છે, તો આપણે તેને એચડી કરવાની છે. વિડીયો એડ કર્યા બાદ અહીંયાથી હવે આવી જઈશું આપણે ફિલ્ટરમાં. અહીંયાથી નીચે સ્ક્રોલ કરશું તો તમને ફિલ્ટરનો ઓપ્શન જોવા મળશે. અહીંયાથી ફિલ્ટરમાં આવી જઈશું અને અહીંયાથી હવે આપણે એચડી ક્વોલિટી આપવાની છે વિડીયોમાં. તો અહીંયાથી આપણે સૌથી પ્રથમ એક ઇફેક્ટ ફિલ્ટર આપવાનું છે. તો ફિલ્ટર માટે અહીંયાથી આપણે તમને અહીંયાથી મળે તો તમારે અપ્લાય કરી લેવાનું છે. આપણે અહીંયાથી અપ્લાય કરી લઈએ ગ્લોનું. તો અહીંયાથી આપણે એક ગ્લોનું ફિલ્ટર આપીશું. તો અહીંયાથી ગ્લો અહીંયાથી સર્ચ કરીશું અને ફર્સ્ટમાં જ ગ્લોનું જે ફિલ્ટર છે તે ફિલ્ટર આપણે આ અપ્લાય કરી લેવાનું છે. સૌથી પહેલાં ગ્લો અહીંયાથી અપ્લાય થઈ ગયા બાદ અહીંયાથી હવે આવી જઈશું બેક. અહીંયાથી બેક આવી જઈશું. અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું. ફરીથી આપણે આવી જઈશું ફિલ્ટરમાં. ફિલ્ટરમાં આવી અને ફરીથી આપણે એક ઇફેક્ટ આપવાનું છે. તો અહીંયાથી તમને 4Kનું ઇફેક્ટ મળી જાય તો અહીંયાથી અપ્લાય કરી લેવાનું છે. ના મળે મિત્રો તો અહીંયાથી આપણે 4K અહીંયાથી સર્ચ કરી લઈશું 4K અને અહીંયાથી ફર્સ્ટમાં જે 4Kનું ઓપ્શન છે જે ફિલ્ટર છે તે ફિલ્ટર અહીંયાથી અપ્લાય કરી લેવાનું છે 4K. તો અહીંયાથી આ પણ આપણું જે 4K ફિલ્ટર છે તે અપ્લાય થઈ ગયું છે. રાઇટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી હવે બેક આવી જઈશું. બરાબર, તો આવી રીતે અહીંથી આપણું જે ફિલ્ટર છે તે ફિલ્ટર અહીંયાથી લાગી જશે. ત્યારબાદ અહીંયાથી બેક આવી જઈશું અને અહીંયાથી હવે એક આપણે ઇફેક્ટ પણ આપી લેવાનો છે. તો અહીંયાથી ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું. વિડીયો ઇફેક્ટમાં જશું અને અહીંયાથી તમને હું ઇફેક્ટ એક બતાવી દઉં કે અહીંયાથી જે બટરફ્લાયનું ઇફેક્ટ છે તો અહીંયાથી આપણે પહેલાં સર્ચ કરી લઈએ. જો તમને બટરફ્લાય ડ્રીમનું જે ઇફેક્ટ છે તે ઇફેક્ટ તમને ના મળે તો તમે સર્ચ કરી અને લઈ શકો છો. તો અહીંયાથી તમને જોવા મળશે જે બટરફ્લાય ડ્રીમનું જે ત્રીજું ઇફેક્ટ છે મિત્રો, તે આપણે ઇફેક્ટ અહીંયાથી અપ્લાય કરી લેવાનું છે. અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી બેક આવી જઈશું. હવે અહીંયાથી આપણે બરાબર આપણે ઇફેક્ટ અને અહીંયાથી ફિલ્ટર મુકાઈ ગયા છે. ત્યારબાદ હવે અહીંયાથી આપણે જે વિડીયોની ક્વોલિટી છે તે ક્વોલિટી વધારવાની છે. તો અહીંયાથી એડજસ્ટ ઉપર આવી જઈશું. અહીંયાથી એડજસ્ટમાં ક્લિક કરીશું અને અહીંયાથી તમને જે ઓટો એડજસ્ટનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર આપણે એકવાર ક્લિક કરી લેવાનું છે. તો આપણે જે ઓટો એડજસ્ટ છે તે બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ એ બધું તમને જેટલા પણ ઓપ્શન દેખાય છે એ બધા તમને ઓટોમેટિક આ કરી આપશે. બરાબર, ત્યારબાદ અહીંયાથી હવે આવી જઈશું. અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી ફરીથી એડજસ્ટમાં જઈશું અને વિડીયો ક્વોલિટીમાં જઈશું અને અહીંયાથી તમને જોવા મળશે જે ઓટો એન્હાન્સનું ઓપ્શન ફર્સ્ટમાં જ તમને જોવા મળશે. તો તે તમારે અહીંયાથી અપ્લાય કરી લેવાનું છે. જો તમારે અપ્લાય ના થાય મિત્રો તો તમારે કશું જ કરવાનું નથી. અહીંયાથી તમને બીજું ઓપ્શન જોવા મળશે જે ઇન્હાન્સ ક્વોલિટીનું. તો અહીંયાથી તમારે અલાઉ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી એચડીનું તમારે કરી લેવાનું છે. જો તમારી અલ્ટ્રા એચડી પણ સપોર્ટ કરતું હોય તો તમે અલ્ટ્રા એચડી પણ કરી શકો છો. ત્યારબાદ અહીંથી હવે આપણું તમને જોવા મળશે ઉપર બિફોર અને આફ્ટરનું પણ તમને જોવા મળશે. બરાબર, તો આવી રીતે આપણે તમે જે વિડીયોની ક્વોલિટી છે તે ક્વોલિટી અહીંયાથી વધારી શકો છો. અહીંયાથી જે વિડીયો ઇન્હાન્સ થાય છે મિત્રો તે તમારે 100% થવા દેવાનો છે. ત્યારબાદ અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી બેક આવી જઈશું અને અહીંયાથી હવે આપણો જે વિડીયો છે તે વિડીયો અહીંથી એચડી ક્વોલિટીમાં એક્સપોર્ટ કરી લેવાનો છે. તો અહીંયાથી આપણો જે વિડીયો એક્સપોર્ટ કર્યો છે એચડી ક્વોલિટીમાં તે તમને હું અહીંયાથી બતાવી દઉં. બરાબર, તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. અને આગળનો વિડીયો આપણે કયા ટોપિક ઉપર લાવીએ તે પણ અહીંયાથી કોમેન્ટ કરજો મિત્રો. તો આપણે તે પણ વિડીયો લાવીશું. તો મળીએ બીજા વિડીયોમાં.